રાજકોટના રૂડામાં આવાસમાં ફરી ભાડાના કારસ્તાનનો પર્દાફાશ। રૂડાની પરિશ્રમ ટાઉનશીપ આવાસમાં ભાડાના કારસ્તાનનો પર્દાફાશ। 2 દિવસ પૂર્વે જનતા રેડમાં દારૂ પાર્ટીનો થયો હતો પર્દાફાશ। ગુરુવારના 3 અધિકારી સાથે 15 કર્મીઓની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું, જ્યાં દારૂની મહેફિલ જામી હતી। આવાસ માલિકને ફટકારાઈ નોટિસ। અનેક આવાસો ભાડે આપવામાં આવ્યા હોવાનો સોસાયટીના પ્રમુખનો દાવો। પરિશ્રમ હાઉસિંગ સોસાયટીના પ્રમુખે દાવો કર્યો, દરેક વિંગમાં આવાસ ભાડે આપવામાં આવ્યા। સોસાયટીના પ્રમુખે ભાડાના આવાસ મુદ્દે રૂડાને સોંપ્યું લિસ્ટ। 40 આવાસ ભાડે અપાયાનો પરિશ્રમના ટાઉનશીપના પ્રમુખનો દાવો। રાજકોટના કાલાવર રોડ પર આવેલી જે પરિશ્રમ ટાઉનશીપ છે ત્યાં જનતા રેડ 2 દિવસ પહેલા પાડવામાં આવી હતી અને જનતા રેડની અંદર ચોંકાવનારી હકીકત સામે આવી હતી। જે દારૂની મહેફિલ આ આવાસ છે તે ભાડે આપવામાં આવ્યું હતું અને દારૂની મહેફિલ આવાસની અંદર ચાલતી હોય તેવો વિડીયો પણ ઉતારવામાં આવ્યો હતો। સમગ્ર મામલાને લઈને સ્થાનિકો દ્વારા ગંભીરતા દાખવવામાં આવી હતી। આવાસ છે તેમાં નોટિસ પણ ફટકારવામાં આવી છે અને તાળું પણ તૂટેલું છે। આપણી સાથે પ્રમુખ છે નિલેશભાઈ, આપણે એમની સાથે વાત કરીશું। નિલેશભાઈ, શું આખી હકીકત છે? હકીકતમાં સાહેબ એવું છે કે 3-4 દિવસ પહેલા એક ઘટના ઘટી કે ગેરકાયદેસર એક સ્પામાં કામ કરતી નેપાળી મહિલા અને એમનો મિત્ર કિન્નર અહીંયા વસવાટ કરતા હતા અને તે દારૂ અંદર પી ગયા ફૂલ અને ડખો કરતા કરતા સોસાયટીના ગેટ પાસે સિક્યુરિટી સાથે મગજમારી કરી, એટલે સિક્યુરિટીએ સોસાયટીને જાણ કરી અને રાતે સોસાયટી ભેગી થઈ અને રાતે એમને ફ્લેટ ખાલી કરાવ્યો હતો। ત્યારબાદ રૂડામાં ભાડુઆત બાબતે અમે અવારનવાર આમની પહેલા પણ બનાવ બન્યા પહેલા પણ અમે ઘણીવાર લેખિત અને મૌખિક ફરિયાદ કરેલી છે ભાડા બાબતે। એટલે એ લોકો આવે અને એની રીતે જોઈ લઈએ અને 2-4 આવી રીતે નોટિસો મારે, સીલ ક્યાંય માર્યા નથી અત્યાર સુધીમાં। નોટિસ મારી છે આ રૂડાના અધિકારીઓ મારી છે, ખાલી નોટિસ મારી છે, બાકી તાળું હજી એમનેમ તૂટેલું છે, એ આપ જોઈ શકો છો। બરોબર, કોઈ યુવતી કે કોઈ ઉપર ગુનો દાખલ થયો છે કે ના, એવું કાંઈ થયું નથી અને કોઈ એવા નક્કર પગલા રૂડા દ્વારા એકેય વખત લેવામાં નથી આવ્યા। 3જી 4થી વખત અમે નોટિસ આપી, 3જી 4થી વખત ચેકિંગ આવ્યું છે। પણ વાત કરી કે અહીંયા 11 વિંગમાં કેટલા 14 વિંગ છે, તો 14 વિંગની અંદર કેટલા મકાન ભાડે આપવામાં આવ્યા છે? આવી રીતે સાહેબ જો આપણે વાત કરીને તો 14 વિંગની અંદર ઓછામાં ઓછા 46 થી 45 મકાન ભાડે ન નીકળે તો આપના માધ્યમથી રૂડાવાળાને કહેવા માંગુ છું કે મારો ફ્લેટ સીલ મારી દેજો। આ હું તમને સાથી ઠોકીને કહું કે 46 થી 45 મકાન ભાડે ન નીકળે, આપ તમારી સાથે અમે આવશું અને ફ્લેટે ચેક કરી 46 થી 45 મકાન ભાડે ન નીકળે અનલીગલી તો મારો ફ્લેટ રૂડા કેન્સલ કરી નાખે, ત્યાં સુધી હું બાંહેધરી આપું। હા, ભાડે આપવામાં આવેલા છે, અમે લિસ્ટે આપેલું છે, પણ એ લોકોએ કોઈ એવા નક્કર પગલા નથી લીધા, કારણ કે એનું ચેકિંગ કરવાનું સિસ્ટમ જ ખોટી છે। અહીંયા આવીને રોબ જમાવે ખોટો અને પછી ચેકિંગ કરવા જાય ત્યાં જે તે ભાડુઆતને ખબર પડી જાય એટલે એ નીચે ઉતરી જાય તાળું મારીને, એટલે કોઈ ઝપટે ચડતા નથી અને ઝપટે ચડે તો એ આવી નોટિસ મારી જાય છે, ખુલાસો 3 દિવસમાં કરી જવાનો, એટલે એ જે તે લાભાર્થી અને મકાન માલિકને ભાડૂતને કોઈ ફેર પડતો નથી, તરત જ એ નોટિસ એની હાથે ઉખેડી અને પાછા હતા એમને રહેવા મળે છે। તમે શું કહેવા માંગશો? તમે પણ અહીંયા રહ્યો છો। અમે સાહેબ એ કહેવા માંગીએ છીએ કે રૂડામાં અગર જો તમે જાશો ને અધિકારી જેવી રીતના તમે અમારું ઇન્ટરવ્યુ લ્યો છો અને અમારી આગળ માહિતી મેળવો છો, એમ તમે રૂડાના અધિકારી પાસે જઈને પૂછશો કે પરિશ્રમ સોસાયટીમાંથી તમારી આગળ એસોસિએશન તરફથી લેખિતમાં ભાડે બાબતે અને અનેક બીજી અમારી ઘણી ફરિયાદો છે, જે રૂડા ધીમે ધીમે અમારી ફરિયાદોને સોલ્વ કરે છે। પણ અમે એવું ઈચ્છીએ છીએ કે અમારી જેટલી સોસાયટીને આવાસને લગતી ફરિયાદો ભાડે કેટલા આપવામાં આવ્યા છે? અત્યારે મુદ્દો ભાડાનો છે। ભાડે અત્યારે જેવી રીતના અમારા પ્રમુખ ધ્યાનમાં શું છે? જેવી રીતના અમારા પ્રમુખ સાહેબે કીધું કે ઓછામાં ઓછા 40 થી 45 જેવા ફ્લેટ ધારકો અત્યારે ભાડે આપ્યો, પોતાના ફ્લેટ ધારકો છે પોતાના મકાન ન જેવી રકમ માટે થઈને ભાડે આપી દે છે। એ ભાડુઆતના કારણે અમને પણ ઘણી આવી હાલાકી ભોગવવી પડે છે, કેમ કે દરેક જગ્યાએ અમે પહોંચી નથી શકતા, કઈ ફ્લેટમાં કઈ પ્રકારની પ્રવૃત્તિ ચાલે છે અમને ખ્યાલ નથી હોતી। જ્યારે અમારા ધ્યાને આવે છે તમે અમે એને આવી રીતના અમે એ જ રાતે અમે એ લોકોને બહાર કાઢ્યું અને રૂડાને પણ જાણ કરી, રૂડા ત્યાં આવ્યું અને એ લોકોને જેવી સાધારણ નોટિસ લેખિત, કોમ્પ્યુટરાઇઝ નહીં, હાથેથી નોટિસ લખી અને અહીં આપી છે અને મકાનને સીલ પણ નથી માર્યું, મકાનનું તાળું પણ ખુલ્લું છે અને એ આવી પ્રવૃત્તિ અમારા અત્યારે જો અમે વયા જાય તો કોઈ મકાન ખોલી અને પાછા જે હતી પ્રવૃત્તિ એવું ચલાવવા માંડવાના છે। ચોક્કસથી સરકાર દ્વારા કે રૂડા વિભાગ દ્વારા, હાઉસિંગ વિભાગ છે તેમના દ્વારા મકાનો જે બનાવવામાં આવે છે કે મહાનગરપાલિકા કે રાજ્ય સરકાર જે મકાનો બનાવે છે કે કેન્દ્ર સરકાર બનાવે છે, જે જરૂરિયાતમંદો છે, ખાસ કરીને જેમને ઘરનું ઘર મળી રહે તેવા સરકારના પ્રયાસો હોય છે અને આ મકાનો મેળવી અને ત્યારબાદ ભાડે આપવાનું કારસ્તાન રાજકોટની અંદર અલગ અલગ જે અનેક આવાસ યોજનાઓ છે ત્યાં જોવા મળતું હોય છે। મહાનગરપાલિકા હોય કે રૂડા વિભાગ હોય કે રાજ્ય સરકારનું કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય તેમના દ્વારા
જે એક કમિટી બનાવી અથવા તો અધિકારીઓની ટીમ બનાવી વારંવાર તપાસ કરવી જોઈએ, કેમ કે અહીંયા જે સ્થાનિકો રહેતા હોય છે તેમનો સનસનીખેજ આક્ષેપ છે કે અહીંયા સામાજિક પ્રવૃત્તિઓ આવા ભાડાના મકાનમાં ચાલતી હોય છે. સરકાર ઘરનું ઘર મળી રહે તે માટે મકાન આપે છે, નહીં કે ભાડે દેવા માટે. કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ.